નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર બીજો. બરાબર, આપણે ભણીએ છીએ પેપર નંબર 304 એનાલિટિકલ એન્ડ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. બરાબર, એમાં આપણું યુનિટ પહેલું, બરાબર, એનું નામ છે પ્યુરિન્સ એન્ડ યુરાઇટ્સ. આપણે આની પહેલાંના લેક્ચરમાં યુરાઇટ્સ કોને કહેવાય, બરાબર, તેના ઉદાહરણ જોયા હતા, તેમજ યુરાઇટ્સનું વર્ગીકરણ, બરાબર, એ આપણે જોયું હતું. આજે આપણે જોવાના છે પ્યુરિન સંયોજનો એટલે શું. પ્યુરિન સંયોજનોનું ઉદાહરણ છે યુરિક એસિડ. બરાબર, તેના સંશ્લેષિત પુરાવો આપીને તેનું બંધારણ આપણે સાબિત કરવાનું છે. સૌથી પહેલાં તો પ્યુરિન સંયોજનો એટલે શું, તો કે યુરિક એસિડ અને તેના જેવું બંધારણ ધરાવતા ઘણા ચક્રીય બંધારણમાં એક અણુ ડાયકાર્બોક્સિલિક એસિડ અને બે અણુ યુરિયા રહેલા હોય છે. બરાબર, આવા બધા જ સંયોજનો ચક્રીય દ્વિયુરાઇડ પણ કહેવાય છે. આવા બધા જ સંયોજનો નીચે પ્રમાણેનું બંધારણ ધરાવતા પ્યુરિન નામના સંયોજનોમાંથી મેળવી શકાય છે અને તેથી તેને પ્યુરિન સંયોજનો કહેવાય છે. બરાબર, નીચેનું તમને બંધારણ આપેલું છે. શેનું, તો કે પ્યુરિન બંધારણનું. ટોટલ છે 9 મેમ્બર. બરાબર, 6 મેમ્બરવાળી રિંગ અને 5 મેમ્બરવાળી રિંગ. બરાબર, બંનેના બંધારણવાળા બંને સ્ટ્રક્ચર આપેલા છે. પ્યુરિન પોતે કુદરતમાં મુક્ત શક્તિમાં મળતું નથી, મુક્ત સ્થિતિમાં મળી રહેતું નથી. સૌ પ્રથમ ફિશર નામના વૈજ્ઞાનિકે સંશ્લેષણ દ્વારા તેને બનાવવામાં આવ્યું છે. કોને? પ્યુરિનને. પ્યુરિનમાં 2 વિષમ ચક્રીય પ્રણાલીઓ જોડાયેલી હોય છે. પહેલી તો 6 સભ્યવાળી પિરિમિડિન પ્રણાલી અને 5 સભ્યોવાળી ઇમિડાઝોલ પ્રણાલી. બરાબર, બંને એકબીજા સાથે 4 અને 5 નંબરના સ્થાન ઉપર જોડાયેલા હોય છે. ચક્રીય યુરાઇડ અને દ્વિયુરાઇડ વર્ગમાં ઊંઘ લાવનાર ઔષધો એટલે કે બાર્બિટ્યુરિક એસિડ, પછી ગ્વાનોએ પક્ષીઓ અને સરીસૃપ વર્ગના પ્રાણીઓના મૂત્ર અને વિષ્ટામાંથી મોટા પ્રમાણમાં મળતો યુરિક એસિડ, ચા અને કોફીમાં રહેલો કેફીન, કોકોમાંથી મળતું થિયોબ્રોમિન અને આનુવંશિક ગુણો માટે જવાબદાર જે જનીન છે તેમાં રહેલું ન્યુક્લિક એસિડ. આ બધા પ્યુરિનના ઉદાહરણો છે. હવે પ્યુરિનનું વર્ગીકરણ, તો કે પ્યુરિન સંયોજનોનું વર્ગીકરણ 2 ભાગમાં કરવામાં આવેલું છે. બરાબર, જેમાં પહેલું છે ઓક્ઝી પ્યુરિન અને બીજું છે એમિનો પ્યુરિન. બરાબર, પ્યુરિનના હાઇડ્રોક્સી વ્યુત્પન્નો છે તે કીટોઇનોલ ચલરૂપકતા દર્શાવે છે, તેથી તે આ નામે ઓળખાય છે, ઓક્ઝી પ્યુરિનના નામે ઓળખાય છે. કીટોઇનોલ ચલરૂપકતા તમે જોઈ શકો છો કે કાર્બનની સાથે ડબલ બોન્ડ સાથે નાઇટ્રોજન છે. બરાબર, આ હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થશે. બરાબર, તો આ બોન્ડનું ટ્રાન્સફર આ બાજુ ઓક્સિજન સાથે થઈ જશે. બરાબર, આ ઇનોલ સ્વરૂપ છે તો આ કીટો સ્વરૂપ. બરાબર, કીટો ઇનોલ બંને ચલરૂપકતા છે. બરાબર, દાખલા તરીકે યુરિક એસિડ, ઝેન્થિન, થિયોબ્રોમિન વગેરે. બરાબર, આ વર્ગીકરણમાં 3 ઉદાહરણો તમને આપેલા છે. હવે યુરિક એસિડનું તમને બંધારણ આપ્યું છે, તેનું કીટોઇનોલ ચલરૂપકતા તમને બતાવી છે. બરાબર છે કે આ હાઇડ્રોજન અહીંયા ફેરવાશે. બરાબર, તો આ બોન્ડનું ટ્રાન્સફર કાર્બન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન હોય તો એ બોન્ડનું ટ્રાન્સફર અહીંયા થઈ જશે. બરાબર, એવી જ રીતે આ બંને ઉપર એવું થશે. બરાબર, એવી જ રીતે અહીંયા એવું થશે. બરાબર, તો આ એની કીટોઇનોલ ચલરૂપકતા છે. યુરિક એસિડના જ બંને સૂત્રો છે, એકનું કીટો સ્વરૂપ આપેલું છે અને બીજાનું ઇનોલ સ્વરૂપ આપેલું છે. બીજું ઉદાહરણ છે એમિનો પ્યુરિન. તેઓ પ્યુરિનના એમિનો વ્યુત્પન્ન છે. બરાબર, છે તો પ્યુરિન જ, પરંતુ એમિનો સ્વરૂપ પણ. બરાબર, તેની અંદર NH2 જોડાયેલા હોય. બરાબર, તો તેવા થશે એમિનો પ્યુરિન. એનું ઉદાહરણ છે એડિનિન અને ગ્વાનિન. બરાબર, તો તમને નીચે બંધારણ આપેલું છે એ એડિનિનનું છે અથવા 6 એમિનો પ્યુરિન. 6થા નંબરના કાર્બન ઉપર NH2 જોડાયેલો છે એટલા માટે 6 એમિનો પ્યુરિન. હવે આપણે જોશું બંધારણ યુરિક એસિડનું. યુરિક એસિડનું બંધારણ તમને અહીંયા આપેલું છે. બરાબર, જો એમાં તમે જોઈ શકો છો કે યુરિયાના 2 અણુ NH2CO NH2 NH2CO NH2. બરાબર, અને કાર્બોક્સિલિક એસિડનો મોનો વ્યુત્પન્ન. હવે આ બંધારણ આપણે સાબિત કરવાનું છે. તો સૌ પ્રથમ
1776માં આ પદાર્થ મનુષ્યના મૂત્રમાંથી મેળવ્યો હતો, તેથી તેનું નામ યુરિક એસિડ આપવામાં આવ્યું છે. તે મનુષ્યના કેટલાક પ્રોટીનોના વિઘટનથી ઉત્પન્ન થાય છે. લોહીમાં તે અતિ અલ્પ પ્રમાણમાં રહેલો હોવાથી લોહીમાં યુરિક એસિડના પ્રમાણમાં થોડો વધારો થાય તો સંધિવા નામનો રોગ અથવા સંધિવા નામનો દર્દ આપણને થાય છે. ઘણી વખત મૂત્રાશય અને મૂત્રપિંડમાં જો પથરી તરીકે એ એકઠો પણ થાય છે. ગ્વાયનો પક્ષીઓની વિષ્ટામાં લગભગ 25% જેટલું એનું પ્રમાણ હોય છે. કેનું? તો કે યુરિક એસિડનું. સાપની કાંચળી તેમજ તેની વિષ્ટામાં પણ યુરિક એસિડ રહેલો છે. યુરિક એસિડ પાણીમાં અલ્પદ્રાવ્ય છે, ટોટલી દ્રાવ્ય નથી. હવે પછીના આપણે સ્ટેપ બાય સ્ટેપ મુદ્દાઓ જોવાના છે. શેના? તો કે યુરિક એસિડનું બંધારણની સાબિતીના આપણે અલગ અલગ મુદ્દા એના જોઈશું. બરાબર, તમને આ એક અલગ સવાલ તરીકે પણ પૂછે કે યુરિક એસિડના બંધારણના સાબિતીઓના પુરાવા લખો. બરાબર, અથવા તમને પૂછે કે યુરિક એસિડનું બંધારણ સાબિત કરો. સૌથી પહેલો મુદ્દો છે તેનું અણુસૂત્ર. અણુસૂત્ર શું છે? તો કે C5H4O3N4. બરાબર. બીજું ઉદાહરણ છે તો કે યુરિક એસિડનું નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરવાથી તેના એક અણુમાંથી એલોક્ઝાન અને એક અણુ યુરિયા મળે છે. કોનું? તો કે યુરિક એસિડનું તમે ઓક્સિડેશન કરશો. કોની હાજરીમાં? નાઇટ્રિક એસિડની હાજરીમાં ઓક્સિડેશન કરશો તો તમને એક અણુ એલોક્ઝાન અને એક અણુ યુરિયા મળશે. હવે એક બીજું યાદ રાખવાનું કે જ્યારે પણ તમને બંધારણ સાબિતી કરવાનું કે ત્યારે સૌ પ્રથમ આપણે એનું સ્ટ્રક્ચર દોરવાનું નથી. આપણે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે બતાવવાની? તો કે તેના અણુસૂત્ર ઉપરથી આપણે એની બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ બતાવવાની. બરાબર છે. હવે બીજું ઉદાહરણ તમને આપ્યું છે કે એનું ઓક્સિડેશન કરવાથી એલોક્ઝાન અને યુરિયા મળે છે, તો આપણે એની રાસાયણિક પ્રક્રિયા લખીએ તો કે ભાઈ યુરિક એસિડનું અણુસૂત્ર આપણને પહેલા મુદ્દામાં આપેલું છે કે C5H4O3N4. બરાબર. તેનું HNO3ની હાજરીમાં ઓક્સિડેશન કરવાથી શું મળશે? એલોક્ઝાન. એલોક્ઝાનનું અણુસૂત્ર યાદ રાખવાનું કે C4H2O4N2 અને યુરિયા NH2CO NH2. હવે એલોક્ઝાનની આપણને માહિતી આપી દીધી છે કે એલોક્ઝાન જે છે તેનું આલ્કલીની હાજરીમાં જળ વિભાજન કરવાથી એક અણુ યુરિયા અને એક અણુ મેસોક્ઝેલિક એસિડ મળે છે. બરાબર કે ભાઈ સૌથી પહેલાં તો યુરિક એસિડનું ઓક્સિડેશન કર્યું તો એલોક્ઝાન અને યુરિયા મેળવ્યું. હવે એલોક્ઝાનની માહિતી આપણી પાસે છે તો કે ભાઈ એલોક્ઝાનનું જળ વિભાજન કર્યું તો તેમાંથી શું મળશે? તો કે એક અણુ યુરિયા અને એક અણુ મેસોક્ઝેલિક એસિડ મળશે. બરાબર. તો એની પાછી રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે લખવાની? અણુસૂત્રના આધારે જ. બરાબર. તેનું જળ વિભાજન. બરાબર. બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરતાં યુરિયાનું આપણને બંધારણ ખબર છે NH2CO NH2 અને મેસોક્ઝેલિકનું ઉદાહરણ પણ આપણે યાદ રાખવાનું કે COOH. બરાબર. હવે તમે એટલી આપણે ખબર કે ભાઈ એલોક્ઝાન ઉપરથી પ્રક્રિયા કરતાં આ બે મળે છે, તો આ બેનો તમે ભેગું કરતાં આ આપણને મળવું જોઈએ, આવું આપણે કહી શકીએ ઉપરની રાસાયણિક પ્રક્રિયાના આધારે. તો તેથી એલોક્ઝાન એ મેસોક્ઝેલિક યુરિયા હોવાથી જે તેઓના સંશ્લેષણ ઉપરથી સાબિત થાય છે તો કે ભાઈ આ બંને વચ્ચે પ્રક્રિયા કરતાં યુરિયા અને મેસોક્ઝેલિક વચ્ચે પ્રક્રિયા કરતાં શું થશે? મેક્સોક્ઝેલિક યુરિયા કે જે એલોક્ઝાન તરીકે ઓળખાય છે. બરાબર. એ આપણને મળશે અથવા આને તમે એલોક્ઝાન કહી શકો. બરાબર. શું છે રાસાયણિક પ્રક્રિયા? તો કે બંને NH2માંથી એક હાઇડ્રોજન, બરાબર, અહીંયાથી પણ એક હાઇડ્રોજન અને અહીંથી OH બરાબર દૂર થશે. બરાબર. અને અહીંયા આગળ બંને જોડાશે. બરાબર. કાર્બન અને નાઇટ્રોજન, કાર્બન અને નાઇટ્રોજન. બરાબર. અહીંયા આગળ 2 મોલ H2O છૂટા પડશે. બરાબર. હવે તેથી યુરિયાના બંધારણમાં એલોક્ઝાન જેવું 6 સભ્યવાળું પિરામિડિન ચક્ર આવેલું હોવું જોઈએ. આપણને એલોક્ઝાન શેમાંથી મળ્યું હતું? તો કે યુરિક એસિડમાંથી. તો હવે આ આપણે કહી શકીએ કે ભાઈ આ આખું જે માળખું જે આપણને મળ્યું, આ આખું માળખું શેમાં હોવું જોઈએ? યુરિક એસિડના બંધારણની અંદર હોવું જોઈએ. બરાબર. હવે ત્રીજો મુદ્દો છે કે ભાઈ યુરિક એસિડનું તમે KMnO4ની હાજરીમાં ઓક્સિડેશન કરવાથી એક અણુ
પેરાબેનિક એસિડ અને એક અણુ યુરિયા તેમજ એક અણુ CO2 કાર્બન ડાયોક્સાઇડ મળે છે, બરાબર. ફરી પાછી આપણે અણુસૂત્રના આધારે રાસાયણિક પ્રક્રિયા લખશું તો કે ભાઈ યુરિક એસિડ વત્તા H2O વત્તા ઓક્સિડેશન, બરાબર, KMnO4ની હાજરીમાં ઓક્સિડેશન, પેરાબોનિક એસિડ, બરાબર, કે જેનું અણુસૂત્ર આપણે લખવાનું કે C3H2O3N2, બરાબર. હવે બીજું શું મળશે? પેરાબોનિક એસિડ પ્લસ યુરિયા પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. હવે પેરાબોનિક એસિડની આપણને એક બીજી એનો ગુણધર્મ આપણને ખબર છે કે ભાઈ પેરાબોનિક એસિડનું આલ્કડી વડે જળ વિભાજન કરવાથી એક અણુ ઓક્ઝેલિક એસિડ અને એક અણુ યુરિયા બને છે. તો હવે આપણે એના અણુસૂત્ર ઉપરથી આપણે એની રાસાયણિક પ્રક્રિયા લખી શકીએ અને આપણને ઓક્ઝેલિક એસિડ અને યુરિયાનું બંધારણ આપણને ખબર છે. તેથી આપણે લખી શકાય કે પેરાબોનિક એસિડનું NaOHની હાજરીમાં જળ વિભાજન કરતાં શું મળે છે તો કે ઓક્ઝેલિક એસિડ COOH, બરાબર, અને યુરિયા, બરાબર. તો હવે આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ આ બંનેનું બંધારણ, બરાબર, આ બંનેને જોડતા શું મળશે? પેરાબોનિક એસિડ મળશે, બરાબર. તેથી પેરાબોનિક એસિડે ઓક્ઝેલિક યુરિયા હોવો જોઈએ. આ હકીકત ઓક્ઝેલિક એસ્ટર અને યુરિયા વચ્ચેની પ્રક્રિયા થવાથી પેરાબોનિક એસિડનું સંશ્લેષણ સાબિત થાય છે. હવે આપણે શું બનાવવાનું? પેરાબોનિક એસિડ બનાવવાનું. એનું બંધારણ આપણે જોઈશું. તો કે આ શું હતું? ઇથાઇલ ઓક્ઝેલિક એસિડ હતું, બરાબર. તો પણ આનો આપણે એસ્ટર વ્યુત્પન્ન લેશું, બરાબર. COO C2H5 COO C2H5 ઇથાઇલ ઓક્ઝેલેટ. તેની પ્રક્રિયા કોની સાથે કરશું? યુરિયા સાથે. તો શું થશે? તો કે અહીંથી બોન્ડ બ્રેક થશે, બરાબર. CO, બરાબર, કાર્બન સાથે એક ઓક્સિજન રહેશે, બાકીનો જે બીજો જે ઓક્સિજન સાથેનો બોન્ડ જે છે, બરાબર, એ બ્રેક થશે અને NH2માંથી એક હાઇડ્રોજન એ આખું શું બનાવશે? તો કે C2H5OH. અને આવી જ રીતે અહીંયા C2H5OH. એટલે ટોટલ 2 અણુ C2H5OHના મળશે. અને બીજું આ કાર્બન આ નાઇટ્રોજન સાથે અને આ કાર્બન આ નાઇટ્રોજન સાથે જોડાઈને પેરાબોનિક એસિડ બનાવશે, બરાબર. તો આ બંધારણ કોનું મળ્યું આપણને? પેરાબોનિક એસિડનું. પેરાબોનિક એસિડ આપણને શેમાંથી મળ્યું? તો કે યુરિયાનું KMnO4ની હાજરીમાં જળ વિભાજન કર્યું ત્યારે આપણને પેરાબોનિક એસિડ અને યુરિયા મળ્યું હતું, બરાબર. હવે પાછું પેરાબોનિક એસિડનું તમે રાસાયણિક પ્રક્રિયા કરીને અમે શું જોયું હતું? તો કે ભાઈ એનું રાસાયણિક પ્રક્રિયા H2O સાથે જળ વિભાજન કરો તો ઓક્ઝેલિક એસિડ અને યુરિયા મળે છે. તો ઓક્ઝેલિક એસિડનો એસ્ટર વ્યુત્પન્ન અને યુરિયાને તમે પ્રક્રિયા આપતા શું મળશે? પેરાબોનિક એસિડનું બંધારણ આપણને મળશે. હવે તેથી યુરિક એસિડના બંધારણમાં પેરાબોનિક એસિડ જેવું 5 સભ્યવાળું ઇમિડાઝોલ ચક્ર પણ આવેલું હોવું જોઈએ. અને પહેલાંની 2 નંબરની પ્રક્રિયામાં આપણે 2 નંબરના મુદ્દામાં આપણે શું સાબિત કર્યું? તો કે ભાઈ યુરિક એસિડના બંધારણમાં 6 સભ્યવાળું પણ ચક્ર હશે. ત્રીજા નંબરના સ્ટેપમાં આપણે આ 5 સભ્યવાળું ચક્ર ઇમિડાઝોલ ચક્ર છે એવું આપણે સાબિત કર્યું. હવે ચોથું જે છે મુદ્દો કે યુરિક એસિડનું આલ્કલાઇન એટલે કે બેઝિક KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી મુખ્ય નિપજ એલેન્ટોઇન મળે છે, બરાબર. યુરિક એસિડ, બરાબર, તેનું જળ વિભાજન આલ્કલાઇન KMnO4ની હાજરીમાં તો એલેન્ટોઇન આપણને મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે, બરાબર. હવે તેનો પેટા પ્રકાર છે કે ભાઈ એલેન્ટોઇન મળે છે એ વાત બરાબર, પણ હવે આપણે એલેન્ટોઇનને આપણે સાબિતી આપશું કે ભાઈ એલેન્ટોઇન શું છે, તેનું બંધારણ કેવું છે. એટલા માટે ચોથા મુદ્દાનો પેટા પ્રકાર એ કે એ શું કહે છે તો કે એલેન્ટોઇનનું નાઇટ્રિક એસિડ વડે જળ ઓક્સિડેશન કરવાથી યુરિયા અને પેરાબોનિક એસિડ સમ અણુ પ્રમાણમાં મળે છે, એટલે કે બંને સરખા પ્રમાણમાં મળે છે. તો એલેન્ટોઇન તેનું ઓક્સિડેશન કોની હાજરીમાં? નાઇટ્રિક એસિડની હાજરીમાં આપણને શું મળશે? યુરિયા અને પેરાબોનિક એસિડ. આ બંનેના સ્ટ્રક્ચર હવે આપણને ખબર છે એટલે આપણે એના સ્ટ્રક્ચર લખી શકીએ, બરાબર.
હવેનો બીજો મુદ્દો શું કહે છે કે એલેન્ટોઇનનું આલ્કલી વડે જળ વિભાજન કરવાથી 2 અણુ યુરિયા 1 અણુ ગ્લાયકોઝેલિક એસિડ મળે છે, બરાબર. એલેન્ટોઇન, બરાબર, એનું જળ વિભાજન, બરાબર, તો 1 યુરિયા, કેટલા અણુ? 2 અણુ, અને પછી બીજું શું મળશે આપણને? ગ્લાયોક્ઝેલિક એસિડ, CHOCOOH, બરાબર. સી એનું રિડક્શન કરવાથી, કોનું? એલેન્ટોઇનનું તમે રિડક્શન કરશો, બરાબર, HIની હાજરીમાં, તો આપણને યુરિયા અને હાઇડેન્ટોઇન મળે છે. તો એલેન્ટોઇનનું અણુસૂત્ર હજી આપણને એના સ્ટ્રક્ચરની ખબર નથી. એનું રિડક્શન કરવાથી યુરિયા અને હાઇડેન્ટોઇન, બરાબર, આપણને સ્ટ્રક્ચર એનું આપી દીધું છે. આ આપણને હાઇડેન્ટોઇન મળે છે. તેથી એલેન્ટોઇનમાં પેરાબોનિક એસિડનો અણુ યુરિયા સાથે જોડાયેલો હોવો જોઈએ, બરાબર. તેથી એમ પણ કહી શકાય કે એલેન્ટોઇન એ પેરાબોનિક એસિડ તથા યુરિયાના જોડાણથી બનેલું છે, બરાબર. સૌથી પહેલાં આપણે એક આ મુદ્દો અહીંયા જોઈ ગયા, પહેલો જ મુદ્દો કે એલેન્ટોઇનનું ઓક્સિડેશન કરશો તો શું મળશે? યુરિયા અને પેરાબોનિક એસિડ. તો આપણે એમ પણ કહી શકીએ કે યુરિયા અને પેરાબોનિક એસિડના મિશ્ર કરવાથી આપણે એલેન્ટોઇનનું બંધારણ પણ આપણે આપી શકીએ, બરાબર. જો અહીંયા આગળ નીચે તમને આપેલું છે કે ભાઈ હવે હાઇડેન્ટોઇન છે, બરાબર, એનું એમિનોવાળું બંધારણ, કે 5મા સ્થાન ઉપર એમિનો છે, એટલા માટે 5 એમિનો હાઇડેન્ટોઇન લીધો. તેની KCNO સાથે પ્રક્રિયા કરતાં, બરાબર, CONH, બરાબર, જોડાશે. તેની HCl સાથે પ્રક્રિયા કરતાં K દૂર થઈને ત્યાં આગળ હાઇડ્રોજન જોડાશે, બરાબર. અને એલેન્ટોઇનનું આ બંધારણ આપણને આપ્યું છે. હવે 5મા નંબરનો મુદ્દો શું કહે છે કે યુરિક એસિડમાંથી એલેન્ટોઇન બનતી વખતે 1 કાર્બન પરમાણુ ઓછો થાય છે, બરાબર. તેથી એલેન્ટોઇનમાં 1 કાર્બન પરમાણુની ગોઠવણી કરવાથી યુરિક એસિડનું બંધારણ આપણે આપી શકીએ, બરાબર. હવે એ 1 કાર્બન કેવી રીતે ગોઠવવો, કયા સ્થાન ઉપર ગોઠવાશે, તે આપણે નક્કી કરવાનું છે. આ બંધારણ એવું હોવું જોઈએ કે ઉપરની બધી જ પ્રક્રિયાઓની સમજૂતી આપે, બરાબર. ઉપરના જે કંઈ પણ આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ એ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ પૂરું કરતું હોવું જોઈએ. આ કાર્બન પરમાણુ ગોઠવવાથી યુરિક એસિડમાં 6 સભ્યવાળું વિષમ ચક્ર અને 5 સભ્યવાળું વિષમ ચક્ર પણ હોવું જોઈએ, બરાબર. પેરાબોનિક એસિડ 5 સભ્યવાળું વિષમ ચક્રમાં, હવે જે 5 સભ્યવાળું ચક્ર જે છે એમાં 3 કાર્બન છે, અને 6 સભ્યવાળું વિષમ ચક્ર છે એમાં 4 કાર્બન હાજર છે, બરાબર. તેથી કુલ કાર્બનના પરમાણુઓની સંખ્યા કેટલી થશે? 4 ને 3 7. પરંતુ યુરિક એસિડની અંદર અણુસૂત્રમાં તમે જોયું છે, યુરિક એસિડના અણુસૂત્રમાં ફક્ત 5 જ કાર્બન પરમાણુઓ હાજર છે. તેથી બંને ચક્રો વચ્ચે 2 કાર્બન પરમાણુઓ કેવા છે? સામાન્ય છે. 5 કાર્બનવાળું સભ્ય, 6 કાર્બનવાળું સભ્ય, બરાબર. હવે બંનેના ઉદાહરણ, બંનેની સંખ્યા આપણે ટોટલ કેટલી થઈ? તો કે 7 થઈ, બરાબર. બંને સભ્યોમાં કાર્બનની સંખ્યા એકમાં 4 છે અને એકમાં 3 છે, પરંતુ ટોટલ કેટલો થશે? 7. પરંતુ એના અણુસૂત્રની અંદર ટોટલ કાર્બનની સંખ્યા 5 જ આપેલી છે. તેથી આપણે એવું કહી શકીએ કે ભાઈ એ બંને સ્ટ્રક્ચર જોડાયેલા છે, એ બંને સ્ટ્રક્ચરમાં 2 કાર્બન કેવા છે? બંનેમાં કોમન છે. આથી યુરિક એસિડનું કાર્બન અને નાઇટ્રોજનવાળું માળખું નીચે મુજબ આપી શકાય, આંશિક રીતે નીચે મુજબ આપી શકાય. તો કે ભાઈ તમે જોઈ શકો છો કે ભાઈ આ 6 સભ્યવાળું, બરાબર, આ 5 સભ્યવાળું, અને એમાં 2 કાર્બન જે કોમન જે છે એ આ 2 કાર્બન, બરાબર. આવી રીતે એનું આંશિક બંધારણ આપ્યું છે. હવે પછીનો મુદ્દો શું કહે છે કે યુરિક એસિડનું સંપૂર્ણપણે મિથિલેશન કરવાથી મળતા પદાર્થનું આલ્કલી વડે વિઘટન કરવાથી તેના 1 અણુમાંથી 4 અણુ મિથાઇલ એમાઇન મળે
છે, તેથી યુરિક એસિડમાં ચારેય હાઇડ્રોજન પરમાણુઓ 4 નાઇટ્રોજન પરમાણુઓ સાથે જોડાયેલા હોવા જોઈએ, બરાબર. તેથી યુરિક એસિડનું સુધારેલું માળખું નીચે મુજબ છે, બરાબર, કે ભાઈ 4 હાઇડ્રોજન જે આપણને એનું મિથિલેશન કરવાથી સાબિત થાય છે, એ 4 હાઇડ્રોજન કોની સાથે જોડાયેલા હશે? તો કે નાઇટ્રોજન સાથે. હવે યુરિક એસિડમાં 2 અણુ યુરિયા છે, બરાબર. તેથી બીજા અને 8મા સ્થાને ઓક્સિજન પરમાણુ ગોઠવીએ તો જ 2 અણુ યુરિયા આપણને મળે છે, બરાબર. સૌથી પહેલાં તો આપણે એનો ક્રમ જોઈ લો, તો કે ભાઈ પહેલો, બીજો, ત્રીજો, 4, 5, 6, 7, 8 અને 9, બરાબર. હવે યુરિયા છે એટલે એની સાથે ઓક્સિજન આની અંદર હોવાનો, પણ એ 2 ઓક્સિજન કયા સ્થાન ઉપર ગોઠવી શકાય? તો કે બીજા અને 8મા સ્થાન ઉપર ગોઠવી શકાય, તો જ યુરિયાનું બંધારણ આપણને મળશે. હવે યુરિક એસિડનું બંધારણીય માળખું નીચે મુજબ થશે, બરાબર, કે ભાઈ જો ઓક્સિજન અહીંયા આગળ જોડાણા બીજા અને 8મા નંબરના સ્થાન ઉપર 2 યુરિયા, તો કે કયા? NH2CO NH2 NH2CO NH2, બરાબર. આ બંને જોડાયેલા છે એટલે એક હાઇડ્રોજન ઓછો. હવે ફક્ત એક જ ઓક્સિડેશન પરમાણુનું સ્થાન નક્કી કરવાનું બાકી રહે છે. આ ઓક્સિજન પરમાણુને એવી રીતે ગોઠવવો જોઈએ કે જેથી 4, 5 અને 6ના સ્થાનના કાર્બન પરમાણુઓની સંયોજકતા સંતોષાય. આ માટે કુલ 2 બંધારણીય સૂત્રો સૂચવવામાં આવ્યા, જે નીચે મુજબ છે, બરાબર. હવે એક ઓક્સિજન ઉમેરવાનો છે, બરાબર. હવે એ ઓક્સિજન કયા સ્થાન ઉપર ગોઠવશું જેથી બધાની સંયોજકતા જળવાઈ રહે? તો તમને ક્રમ ખબર છે, 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો હવે જે બાકીનો જે ઓક્સિજન હતો, બરાબર, એ ક્યાં આગળ જોડાણો? તો કે કયા સ્થાન ઉપર? 4 નંબરના, 5 અને 6ઠા સ્થાન ઉપર આપણે જોડી શકો છો. પણ તું આ જે કાર્બન જે છે, બરાબર, કેટલા નંબરનો? 5મા નંબરનો અથવા 6ઠ્ઠા નંબરનો આ સ્થાન, આ જે બંધારણ જે આપ્યું, બરાબર, તેમાં ઓક્સિજન જે ઉમેરાણો એ 6ઠ્ઠા નંબરના સ્થાન ઉપર જોડાણો, અને અહીંયા આગળ જે બંધારણ જે છે એ જે ઓક્સિજન જોડાણો એ 5મા નંબરના કાર્બન ઉપર જોડાણો. હવે બંને વૈજ્ઞાનિકનું અલગ અલગ બંધારણ આપ્યું છે, તેમાં એક જે છે 5મા નંબરના સ્થાન ઉપર ઓક્સિજન છોડ્યો તે મેડિક્સનું અસંમતીય સૂત્ર છે, અને 6ઠ્ઠા સ્થાન ઉપર જેણે ઓક્સિજનવાળું બંધારણ આપ્યું એ છે ફિટિંગનું સમમિતીય સૂત્ર. હવે એનો પાછો સાબિતી માટેનું એનું છે કે ભાઈ બેમાંથી કયું બંધારણ સાચું? તો એનો મુદ્દો આપેલો છે, તો કે યુરિક એસિડનું મિથિલેશન કરવાથી 4 સમઘટકીય મોનોમિથાઇલ વ્યુત્પન્ન મળે છે. ફિટિંગનું સૂત્ર સમમિતીય હોવાથી એક જ પ્રકારનો મોનોમિથાઇલ વ્યુત્પન્ન બની શકે, તેથી મેડિક્સનું સૂત્ર સાચું હોવું જોઈએ. આ સૂત્રની સાબિતી નીચેની હકીકત પરથી આપી શકાય છે, તો કે ભાઈ યુરિક એસિડનું અણુસૂત્ર, બરાબર, તેનું હાઇડ્રોલિસિસ કરતાં, બરાબર, 6 અણુ હાઇડ્રોજનના જોડાશે, બરાબર, એટલે એને એક પાણીનો મોલેક્યુલ છૂટો પડશે. પ્યુરેનનું બંધારણ અહીં આપેલું છે. હવે ફિટિંગના સૂત્રમાં કીટોન સમૂહનું CH2 મિથાઇલ સમૂહમાં રિડક્શન કરવા માટે ફક્ત 4 હાઇડ્રોજન પરમાણુ જોઈએ છે, જ્યારે મેડિક્સના સૂત્ર અનુસાર 2 હાઇડ્રોજન એ દ્વિબંધના રિડક્શન માટે વપરાઈ જાય છે. તેથી મેડિક્સનું સૂત્ર યુરિક એસિડ માટેનું સાચું બંધારણીય સૂત્ર છે. હવે તેની ચલરૂપકતાને કારણે યુરિક એસિડના 2 સ્વરૂપો નીચે મુજબ આપી શકાય છે, બરાબર. કેટોઇનોલ ચલરૂપકતાને આધારે તેના 2 બંધારણ. હવે મેડિક્સનું સૂત્ર સાચું સાબિત થયું એટલા માટે 6 નંબરના કાર્બન ઉપર ઓક્સિજન જોડાયેલો હશે, બરાબર. હવે આ બંધારણ સાબિત થઈ ગયું, પરંતુ હવે એની કીટોઇનોલ ચલરૂપકતા, બરાબર, તમે જોઈ શકો છો કે અહીં આગળ હાઇડ્રોજન છે, બરાબર, એ હાઇડ્રોજન અહીંયા જશે તો
કાર્બનની સાથે જે ડબલ બોન્ડમાં ઓક્સિજન છે એ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થશે અને સિંગલ બોન્ડમાં કાર્બન OH સાથે જોડાશે, બરાબર. એ જ રીતે અહીંયા આગળ અથવા અહીંયા, બરાબર. કીટો ઇનોર બંનેની ચલ રૂપકતા તમને બંધારણ બંનેનું આપેલું છે. તો કે ભાઈ યુરિક એસિડ, બરાબર, આ યુરિક એસિડનું બંધારણ કીટોનવાળું, અને આ જે છે એનું નામ શું છે? તો કે 2, 6, 8 ટ્રાય હાઇડ્રોક્સી, બરાબર. OH સમૂહ કયા કયા ઉપર છે? 1, બરાબર, બધાનું સ્થાન જોઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, બરાબર. કયા કયા સ્થાન ઉપર OH સમૂહ છે? તો કે બીજા સ્થાન ઉપર, બરાબર, છઠ્ઠા સ્થાન ઉપર અને 8મા નંબરના સ્થાન ઉપર OH છે. એટલા માટે 2, 6, 8 3 OH સમૂહ છે, એટલા માટે ટ્રાય હાઇડ્રોક્સી. OH છે એટલે હાઇડ્રોક્સી, અને એનું નામ છે પ્યુરિન, બરાબર. યુરિક એસિડનું બંધારણ, બરાબર, આ રીતે એના અલગ અલગ મુદ્દાને આધારે આપણે સાબિતી આપી શકીએ. હવે આની પછીના લેક્ચરમાં આપણે જોશું યુરિક એસિડનું સંશ્લેષણ, યુરિક એસિડ બનાવવાની રીત, બરાબર, અથવા એનું બનાવટ. ફિશરના સંશ્લેષણ દ્વારા આપણે એનું બંધારણ જોશું, બરાબર. ત્યારબાદ યુરિક એસિડમાંથી અમુક કેટલાક અગત્યના સંશ્લેષણો જે બનાવી શકાય છે, બરાબર, એના 4 ઉદાહરણ છે એ આપણે જોઈશું, બરાબર. અસ્તુ.